સમર કેમ્પમાં લીલી લોટસ પ્રી સ્કૂલના ઓનર અને ટીચર્સ દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવી। અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 3 થી 13 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ, શિસ્ત, વ્યક્તિત્વ નિર્માણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમર કેમ્પમાં તારીખ 26 મે થી તારીખ 31 મે સુધી યોજાયો હતો। કેમ્પ દરમિયાન બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, યોગા, ઝુંબા, રમતગમત, વ્યક્તિત્વ વિકાસ, ટ્રાફિક જાગૃતિ, સાયબર સુરક્ષા, પોલીસ કાર્યપદ્ધતિની જાણકારી તેમજ વિવિધ મનોરંજક અને માઇન્ડ સ્પીડ બ્રેક, રૂબિક સોલ વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું। જિલ્લા પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે છે। ઉપરાંત પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે। આ સમર કેમ્પમાં લીલી લોટસ પ્રી સ્કૂલના ઓનર હિરલ માણિયા ટીચર તરીકે ફરજ બજાવતા કૃષ્ણા કાલેના અને સ્વાતિ ભોગાયતા દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, કલરિંગ અને માઇન્ડ સ્પીડ માટે રૂબિક સોલ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ હતી। તેમજ અમરેલી જિલ્લાના યોગ કોર્ડિનેટર સાગર મહેતા દ્વારા યોગા કરાવવામાં આવેલ અને નીતાબેન સોની દ્વારા ઝુંબા કરાવવામાં આવેલ હતી। આ કેમ્પમાં દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો। આ કેમ્પમાં ડીવાયએસપી નયના ગોરડિયાએ કાર્યક્રમની સફળતા માટે સક્રિય સહકાર આપી હકારાત્મક ભૂમિકા ભજવી હતી અને દરેક બાળકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવેલ હતી। તેમજ વાસી રાજ્ય જરાએ આ કેમ્પની તમામ જવાબદારી સાથે કામગીરી નિભાવી હતી। જેની પૂરી વ્યવસ્થા પૂરી પાડેલ છે આવા અમારા ડીવાયએસપી એચપી સાહેબ શ્રી આ સમર કેમ્પનું પૂરું ટ્રેનિંગ જેના નામે જાય છે તેના day 1 માર્ગદર્શનથી લઈને પૂરા પ્લાનિંગથી લઈને બધી લાઇટિંગ છે, રોજે રોજ સમર કેમ્પમાં શું એક્ટિવિટી થાય છે, શું કરવું જોઈએ, શું ચેન્જીસ કરવા જોઈએ, પૂરા ઉત્સાહથી તેને એ સમર કેમ્પનું આયોજન કર્યું। આ સમર કેમ્પ બહુ યશસ્વી રીતે પૂર્ણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા ડીવાયએસપી શ્રી નયનાબેન ગોરડિયા અને આ સમર કેમ્પની પ્રેરણા કહું એમ તો મારા ધર્મપત્ની ભૂતકાળમાં જ્યારે સમર કેમ્પની પહેલી વખત ચર્ચા થઈ હતી કે આવું કંઈક આયોજન કરીએ ત્યારે મેડમ શ્રી પાસેથી આવ્યા હતા કે આપણે આવું કંઈક હેડક્વાર્ટરમાં આયોજન કરવું જોઈએ। આમ ગયા વખતે મારી મોટી દીકરીને અમરેલી ખાતેના જે અમે સમર કેમ્પ જોયા હતા આમાં અમને વધારે મજા નહીં આવી। જે એક્ટિવિટી થાય છે બહુ ઇન્ક્રીઝ થાય છે અને એના લીધે આપણા પાસે હેડક્વાર્ટરમાં આટલા મોટા પ્રમાણમાં બાળકો છે તો આપણા જે યોગ્ય છે તે કસ્ટમ કરીને આપણી રીતે આપણે સમર કેમ્પને આયોજન કરવું એ નિયોજન હતું અને બહુ યશસ્વી રીતે બહુ કસ્ટમાઇઝ પ્રોગ્રામના રીતે કોઈ પણ પેકેજમાં નહીં પરંતુ આપણી જે રીતે જરૂરત છે, ટાઈમિંગની છે, વ્યવસ્થાની છે, ઇવેન્ટની છે તે મુજબ સમર કેમ્પને આયોજન થયું અને બહુ સરસ એવું રહ્યું। મેં વારંવાર મારા જે સાથે સ્ટાફ કામ કરે છે એ સ્ટાફને પણ પૂછતો હતો આજના જમાનામાં જે સૌથી મોટી ચેલેન્જ છે આપણા પરિવાર માટે, બાળકો માટે, વાલીઓ માટે એ છે કે બાળકને કેવી રીતે એંગેજ રાખવું।